બોલો સત્ય સનાતન ધર્મ. મધુરામ બાપાની, ગોવિંદરામ બાપા, ધનારામ. ભાવ વિનાની ભક્તિ નો થાય ભાઈ. ભાવ જોઈએ એમાં. પ્રેમ વિનાનો આ પંથ હલાય એવું નથી. તમારો પ્રેમ જો ન હોય તો આ ભક્તિ માર્ગનો પંથ એટલે માર્ગ એમાં હલાય એવું નથી. તમારો પ્રેમ હોવો જોઈએ. એમ જેની નિર્મળ બુદ્ધિ, નિર્મળ ચિત્ત અને નિર્મળ બની અને જો આ નામની ઉપાસના કરે તો નક્કી માણસ સત્તાધારી પુરુષ બની શકે. સત્તા એના હાથમાં આવે. માણસ છે એ સિંહ હોય, હાવજ હોય, પણ સત્તા માણસને એમાં કેટલો સિંહને કંટ્રોલ કરે. પછી હાથી જે કોઈ પ્રાણી હોય એને કંટ્રોલ કરે. તો માણસને એમાં સત્તા કેટલી ભાઈ. પણ માણસના એમાં એટલી બધી સત્તા, પણ એક મામૂલી મન ના ઈ હારી માણસ છે ભાઈ. માણસ છે ઈ ના ઈ હારી જાય. એનું કારણ શું કે મન છે એને ઘડ્યું નથી ભાઈ. મન છે ઈ સાપ કાઢા. મન ને સુરતા બે એક જ નામ, એનું એક જ છે ભાઈ. એને સુરતા કહેવાય. સદગુરુ મન હતું, સદગુરુ એ સુરતા બનાવીને એને શરણે લીધું ભાઈ. એનું રૂપ એક જ છે. પણ સદગુરુએ આપણને પાસું આપ્યું એ કે ભાઈ જા તારું તન છે સત્માર્ગે વાપરજે. ધન છે ઈ અર્થ વિનાનું વાપરતો નહીં ભાઈ. સમજી સમજીને વાપરજે. અને તારું મન છે એ પણ તું સમજીને વાપરજે. હવે મન ન હોય તો આપણે ભજન એનાથી કરીએ ભાઈ. મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર આ પ્રાણના વાયુ. મન વિનાનું માણસનું જીવવું નકામું છે ભાઈ. માણસ ને કહેતા ભાઈ હવે આ મન વિનાનું ઠીક, આ ઘરમાં જીવવું નકામું. હે એમ માણસનું મન વિનાનું ભજન હાવ નકામું. ઈશ્વરને ભજવા માટે માણસનું મન ન હોય તો ભગવાન કદાચ હમો બેઠો હોય તો એ કામનું કઈ કામનું. એટલે ભજન હાટું થી અને માણસને માણસ બની જવાય અને ભજન કરાય. સત્ય નામની કમાઈ કરાય ભાઈ. સત્ય નામની કમાઈ છે એ જ માણસની હારે જન્મો જન્મ ભેગી આવવાની છે. બીજી કમાઈ ગમે એટલી હશે બધાને મૂકીને ભાગી જવાનું છે ભાઈ. તો સત્ય નામની કમાઈ કરીએ, સત્યને સમજીએ અને સત્યમાં વાસ કરીએ. આ સત્ય નામની કમાઈ છે. સત્યને કઈ ના હિંગડા હોય ની, પૂછડા હોય ની. સત્ય તમારા એમાં આચરણમાં આવે. જેમ જેમ સત્ય તમને સમજાય એમ એનું મથન કરો, સત્ય નામનું ભજન કરો અને કાયમીને માટે સત્ય નામનો આનંદ કરો ભાઈ. સત્ય છે આનંદ સ્વરૂપ છે ભાઈ. સત્યમ શિવમ સુંદરમ ભાઈ. તમારા એમાં સુંદરતા આવી જાય. પછી અતિ સુંદર તમને જે કઈ આનંદ આવે એ બધી અતિ સુંદર ઉદારતા. ઉદારતા છે એ અતિ સુંદર આનંદ છે ભાઈ. જેના એમાં ઉદારતા એવી આવી જાય કે કાયમીની માટે એનું જીવન ભર્યું ભર્યું જ ભાઈ. કારણ કે નામનો નશો એવો રહી કે છતાંય ઈ હાવ હું એમ કહું કે સાય ને રોટલો ખાય તોય અને બત્રી ભાતના ભોજન જેવું એનું જીવન રહે. એ આનંદ સ્વરૂપ છે. આનંદ જેને એમાં હોય પછી કાયમીને માટે નિર્ભય પદ અને નિર્મળ થઈને રહે. અને માણસના એમાં જ્યાં સુધી નિર્મળતા પણ ન આવે કે નિર્મળતા પણ ન હોય તો પણ એ
માણસ ભજન ન કરતા હોય. ભજન કરે તો પ્રથમ એને એમાં શાંતિ આવે, ધીમે ધીમે આધીનતા આવે, પછી ધીમે ધીમે સમરણ સમજાય, અને ધીમે ધીમે એ પોતે સત્યમાં હમાય. એનું નામ જ સત્યનો સંગ. ભાઈ સત્ય બોલવું એટલે નથી, સત્ય વિચારવું. વિચાર કર્યા પછી સત્યને સમજવું. ભાઈ સમજવું એટલે બોલવું નથી, એનું મનન કરવું. મનન કર્યા પછી નિધિધ્યાસ, નિધિધ્યાસ યાદ, નિધિધ્યાસ યાદ શક્તિ છે. એમાં રાખવું. પણ સમજ્યા પછી, જ્યાં સુધી આપણને સમજાય નહીં ત્યાં સુધી ભક્તિ છે એ આળહરૂપ થાય, ભક્તિ છે એ આડમરૂપ બને, ભક્તિમાં આપણું ચિત્ત લાગે નહીં. પણ કેમ ન લાગે? સત્ય આપણને સમજાતું નહીં. જેટલું બોલીએ કે એમાંથી સહેજે પણ સમજાય નહીં, એટલે અહીં આપણને આડંબર રૂપ લાગે છે. ભાઈ નકર સત્સંગ સહી આખી ભૂમિકા જ અલગ છે. ભાઈ કારણ કે મન છે એ પ્રાણમાં લય થઈ જાય, અને પ્રાણ છે એ પાછું પ્રકૃતિમાં લય થઈ જાય. ભાઈ હવે પ્રકૃતિ છે એ પાછી પુરુષમાં જો લય થાય. ભાઈ પુરુષ છે, ચેતન પુરુષ, એમાં જો લય થઈ જાય તો ઈ બ્રહ્મ સાયસ. ભાઈ કે જે તમારો મૂળ તાર આલીરો છે એમાં એ લય થઈ જાય. પછી તો કાયમીને માટે ભજનમાં જ રહે છે. ભાઈ કાયમીને માટે નિર્મળ ગંગામાં જ રહે છે. ભાઈ તમારું મન, મન એ તમારું મૂળ છે. શું છે? મૂળ. માણસનું મૂળ એ મન. મનનું મૂળ માણસ કર્મ ધર્મ, મન કર્મના શ્વાસ સાથે આ દેહ, દેહનું મૂળ જ મન. હવે મનને મટાડવા માટે મન મટે તો દેહ મટે. મન છે સુરતા બની જાય, મન ઘડાઈ જાય એટલે સુરતા બની જાય. સુરતા છે સબર ભરી, સુરતા છે બ્રહ્મ છે. ભાઈ એ સુરતા કાંઈ ખાલું નથી, આખી નવે ખંડમાં ભરપૂર ઠાઠે ઠાઠ ભરી છે. ભાઈ બ્રહ્મ શક્તિ. હવે એમાં તમે લય થઈ જાય તો પછી માણસ રૂચ્યા. કનુભાઈ ને ગોતો કનુભાઈ મળે નહીં. હવે એમાં બ્રહ્મમાં જ લય થઈ ગયા, કનુભાઈ જ નથી. હવે ગોતવા ક્યાં? મન એનું હતું, આપણે મનને લીધે કે આ કનુભાઈ, ખાસું નામ જ કનુભાઈ નામ મન છે. જે કનુભાઈ ની પાછળ સંકેત ઈ એનો મન. હવે મૂળે માયા ના એ સંતો મૂળે માયા ના. પાંચ તત્વના મૂળ તપાસો તો એમાં મૂળ મન રૂપી મળે નહીં. પાસે તત્વ નું બંધારણ મન, મનનું બંધારણ પ્રાણ, એ મૂળ. મૂળે ગોતવા જાવ તો તમે જ ખોવાઈ જાવ. ગોતો ક્યાં? ભાઈ હવે આવું સંતોએ એને સતનામ કીધું. ભાઈ સત્યનું નામ. હવે સત્યને સમજવા જતા સત્યમાં જ લય થઈ જાય તો બ્રહ્મા સમજવામાં બ્રહ્મા લય થઈ જાય. તો હવે બ્રહ્મને સમજવા માટે આપણે બ્રહ્મને ઠેકાણે રહેવું પડે. બ્રહ્મ હોય ત્યાં આપણે ભગવાનને ગોતવા દઈએ, ભગવાન હોય ત્યાં. હવે જે તમે મથન કરો છો એ ભગવાન છે. ભાઈ જેના એમાં કામ, ક્રોધ, લોભ, મોહ, મદ ને અહમ પાસે તત્વ લય થઈ ગયા, એનું ભજન થઈ ગયું, એ ભગવાન. ભાઈ પાસે તત્વ એના જે હતા એ બ્રહ્મ સાહેબ બની જાય, એ ભગવાન. ભગવાનને સમજવા જવા માટે નામ સ્મરણ
નું સેવન કરો. ભાઈ નામ સ્મરણ સેવન વિના સત્ય આપણને સમજાય નહીં. અને સત્ય સમજાણા પછી કાયમિક મન છે એને પછી ભજન કરવું એ પોતે જ એમાં લીન રહી છે. પછી તમારે જરાક તમને એ યાદ અપાવી દે એટલે એમાં જ હોય.